हाँ, आप अपने जूम में ऑडियो कनेक्ट कीजिए। आपने जो जूम ज्वाइन किया है ना, उसमें माइक पे जाइए आप। माइक पे जाके आप ऑडियो कनेक्ट कीजिए। आपका ऑडियो कनेक्ट नहीं हुआ, इसीलिए आप मुझे नहीं सुन पा रहे। हाँ, वो क्लिक कीजिए। ओके, अब आवाज़ आ रही है आपको मेरी? हाँ, फोन में आ रही है। फ़ोन कट कीजिए, वहाँ पे आ रही है कि नहीं? जी। वहाँ पे आ रही है कि नहीं? क्योंकि आपकी आवाज़ मुझे सुनाई दे रही। हाँ, इनमें तो चलते कनेक्ट ओके, आ रही है ना आवाज़? ઓલામાં કનેક્ટેડ હોય જ. એ જ કહું છું. બ્લુટૂથ એમાં કનેક્શન લઈ લો સીધું સીધું મોડ ફેરવી નાખો એમાં. બ્લુટૂથ ચાલુ હોય. ओके, હા. अभी सुनाई दे रही है आपको आवाज़? The Bluetooth line and the Bluetooth device is line. हेलो? ब्लूटूथ डिवाइस 2 मिनट मैम. ये जो है एक तो कनेक्ट है आपको भाई ओएस पिन करना ओएस નું કેતો કે બ્લૂટૂથ ખાલી આપો તમે મોડ ફેરવો હજી ફેરવો બસ अभी आ रही है? 2 મિનિટ मैम. ओके, हेलो? हेलो? अब आ रही है? ओके, ठीक है, फाइन। ओके, फाइन, वेलकम। चलो मैं अभी स्टार्ट करती हूँ। નમસ્કાર મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે આજના સેશનમાં। અને બહુ બ્રીફમાં, કેમ કે ઘણો ટાઈમ જતો રહ્યો આમ જ, બ્રીફમાં હું મારો ઇન્ટ્રોડક્શન આપીશ તમને બધાને। જેમ કે સેશન લાઈવ છે એટલે તમે બી કઈ ક્વેશ્ચન હશે તો મને છેલ્લે કરી શકશો, બરોબર? એની પહેલા હું મારો ઇન્ટ્રોડક્શન તમને આપી દઉં કે મારું નામ ભાવના પ્રીતવાણી છે અને છેલ્લા 11 વર્ષથી હું એલઆઈસી ઓફ ઇન્ડિયા સાથે વર્ક કરું છું। સાથે સાથે મારો અનુભવ જનરલ ઇન્સ્યોરન્સ નો બી છે અને છેલ્લા 2 વર્ષથી એલઆઈસી ઓફ ઇન્ડિયામાં હું ટ્રેનિંગ પણ આપું છું। એલઆઈસીની જુદી જુદી પ્રોડક્ટ છે એના ઉપર હું ટ્રેનિંગ આપું છું, જેથી એડવાઇઝરો ગ્રો થાય, પોતાનું નોલેજ વધારે અને એ નોલેજ સાથે એ કોઈ પણ માણસને ફોલ્સ પ્રોડક્ટ એટલે મિસ સેલિંગ ના કરે, ખોટી પ્રોડક્ટ ના આપે, જેથી કસ્ટમરનું નુકસાન ના થાય। તો મારી જે ફર્મ છે એનું નામ છે રુદ્ર ફિન્સર્વ હબ। રુદ્ર ફિન્સર્વ હબની હું ફાઉન્ડર અને સીઈઓ છું। મારી પાસે આજની તારીખમાં મોર દેન 1000 કસ્ટમર્સ છે જેને હું સર્વ કરું છું, જેને હું મારી સેવાઓ પ્રદાન કરું છું। એટલે ફક્ત હું ટ્રેનિંગ જ નથી આપતી, સાથે સાથે કસ્ટમર્સ સાથે પણ મારું ડીલિંગ સારું છે। મારી યુટ્યુબ ચેનલ છે ભાવના પ્રીતવાણીના નામથી, જેના ઉપર તમે જઈને સર્ચ કરી શકો છો। એલઆઈસીના જુદા જુદા પ્રોડક્ટ્સ તમને મળશે, વિશેષ રૂપથી તમે શીખી શકો છો, બરોબર? આ બધા મારા ભગવાનની દયાથી એચિવમેન્ટ છે। જો પોતાના મુંહ મિયા મીઠું તો ના બનાય, બટ આ મારા એચિવમેન્ટ્સ છે એલઆઈસી સાથે, જે અમદાવાદ ડિવિઝનના છે। આ બધી ટ્રોફીઓ છે જે મેં મારી મહેનતથી કમાવી છે। તો આજનું જે ટોપિક છે એ છે ફિનાન્શિયલ પ્લાનિંગ। શું કામ ફિનાન્શિયલ પ્લાનિંગ જરૂરી છે આપણી લાઈફમાં, બરોબર? હવે સપોઝ કોઈ વ્યક્તિ છે, જેમ કે આપણે દાખલા તરીકે લઈએ કે 2 ભાઈઓ છે, આપણે બધા કોરોના ટાઈમથી ગુજરી ચૂક્યા છીએ, યસ ઓર નો? જો તમે લોકો બી પાર્ટિસિપેટ કરશો તો મને વધુ ગમશે। આપણે બધા કોરોના કાળથી ગુજરી ચૂક્યા છીએ। દરેક માણસના લાઈફમાં 3 ફેઝ આવે છે। એક આવે છે બચપન, જ્યારે એની ભણતરની ઉંમર હોય છે। એ પછી મોટા થઈએ એટલે કમાવાની ઉંમર થાય અને સૌથી છેલ્લે આવે છે ગળપણ, બરોબર? હવે આજની જે લાઈફસ્ટાઈલ છે ને એ બહુ બદલી ગઈ છે, કેમ કે મારા જે દાદા હતા કે મારા જે પપ્પા હતા,
એ લોકો પૈસા બચાવતા અને પછી વસ્તુઓ લેતા. પણ આજની તારીખમાં આપણે કેવી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છીએ? કર્જની લાઈફસ્ટાઈલ. એટલે જે આવ્યું આ લેવું છે, ઈએમઆઈ ઉપર લઈ લે. આ લેવું છે, ઈએમઆઈ ઉપર લઈ લે. એટલે પહેલાથી જ આપણે પોતાની જાતને કર્જી કરી રહ્યા છે અને જેના લીધે ફિનાન્શિયલ પ્લાનિંગ થતી નથી. તમે વિચારશો કે જે મોટી ઉંમરના હશે ને, લગભગ જે સારી વ્યક્તિઓ હશે, એમણે પોતાના છોકરાઓ માટે ફંડ ભેગું કરી રાખ્યું હશે ને, એમાંથી પોતાના છોકરાઓના લગ્ન કર્યા હશે. લોન લઈને કે પર્સનલ લોન લઈને એમણે લગ્ન નહીં કર્યા હોય. પણ આજથી 10-20 વર્ષ પાછળ જાઓ ને, તો જે વ્યક્તિઓ છે એ શું કરે છે કે લોન લઈને પોતાને એટલા બર્ડન માં નાખી દે છે ને કે એમની પાસે છેલ્લે કંઈક કરવું હોય તો ફરીથી લોન લઈ લો. હવે લોન કઈ વસ્તુઓ માટે લેવાય? લોન તમે બિઝનેસ કરો એના માટે લોન લો તો ચાલો તમને પ્રોડક્ટિવિટી આવશે. પણ તમારા નક્કામાં ખર્ચાઓ માટે તમે લોન લો, બરોબર, દેખાવ માટે લોન લો તો એ તમને બરબાદીની તરફ લઈ જાય છે. બરોબર. તો આજનું જે ટોપિક છે એ ફિનાન્શિયલ પ્લાનિંગ છે કે તમારે તમારી ફિનાન્શિયલ પ્લાનિંગ કઈ રીતે કરવી જોઈએ. તમારામાંથી કેટલા લોકો અહીંયા બેઠા છે જેમની ઉંમર 30 વર્ષની આસપાસ છે? હેલો, આર યુ ઓલ ધેર? તમારામાંથી કેટલા લોકો 30 વર્ષની આસપાસ હશે સ્ટાફમાં? બધાને અવાજ સંભળાઈ રહી છે ને? હેલો, ઓકે. તો ફિનાન્શિયલ પ્લાનિંગ શું છે? ફિનાન્શિયલ પ્લાનિંગ એટલે તમારી લાઈફમાં કોઈ પણ ગોલ હોય, જેમ કે મારે મારા છોકરાને હાયર સ્ટડી માટે બહાર મોકલવું છે, તો એના માટે બી પૈસા જોઈએ. તો એના માટે ગોલ સેટિંગ કરીએ છે. મારે મારા રિટાયરમેન્ટના ટાઈમે આટલા રૂપિયા જોઈએ જેથી હું મારું ઘર પણ સારી રીતે જીવી શકું. તો એ પણ એક આપણી જિંદગીનો લક્ષ્ય છે, ગોલ છે, બરોબર. તો આવા બધા જે ગોલ છે એને પૈસા સાથે સંકળાઈને એના માટે પૈસા જોડવાની કે ઇન્વેસ્ટ કરવાની જે પ્રક્રિયા છે એને આપણે ફિનાન્શિયલ પ્લાનિંગ એટલે આર્થિક આયોજન કહીએ છીએ, बरोबर. तो वित्तीय नियोजन किसी के जीवन के लक्ष्यों की पहचान करना, इन लक्ष्यों को वित्तीय लक्ष्यों में बदलना और लक्ष्यों को प्राप्त करने के लिए अपने वित्त का प्रबंधन करने की एक प्रक्रिया है जिसे हम फिनेंशियल प्लानिंग, आर्थिक आयोजन कहते हैं. ठीक है. अब वाय આ ફિનાન્શિયલ લિટરસી કેમ જરૂરી છે? આપણે આપણી ચોપડીઓમાં, સ્કૂલમાં ઘણું બધું શીખીને આવીએ છીએ, પણ પ્રેક્ટિકલી કોઈ આપણને એવું નથી શીખવાડતું કે મારી પાસે કેટલો વીમો હોવો જોઈએ, મારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ કેટલો હોવો જોઈએ, મારી પાસે ઇમરજન્સી ફંડ કેટલું હોવું જોઈએ. આ બધી તકનીકો કોઈ નથી શીખવાડતું અને જિંદગીમાં આ 3 વસ્તુઓ શીખવી બહુ જરૂરી છે. માટે આપણી પાસે ફિનાન્શિયલ પ્લાનિંગ હોવું જોઈએ. કેમ? કેમ કે જો કોઈ પણ વ્યક્તિના લાઈફમાં 3 બનાવો બને છે. સૌથી પહેલા, કાં તો એ વ્યક્તિ બહુ લાંબુ જીવી શકે છે. તો લાંબુ જીવન જીવશે તો પણ એને રૂપિયાની જરૂર પડવાની છે. બીજો બનાવ શું બની શકે છે? ન કરે નારાયણ જલ્દી ડેથ થઈ ગઈ. કોઈ જુવાનિયું છે, એક્સિડન્ટ થઈ ગયું, ન કરે નારાયણ, બરોબર. તો પણ એની ફેમિલીને પૈસાની જરૂર પડવાની છે. અને ત્રીજું છે લિવિંગ વિથ ડિસેબિલિટી. હવે ન કરે નારાયણ એક્સિડન્ટ થઈ ગયું ને એના લીધે પરમાનન્ટ ડિસેબિલિટી આવી, એટલે કાયમી અપંગતા આવી, તો બી એ બીજા ઉપર ડિપેન્ડન્ટ થઈ જાય છે, બરોબર. માટે લાઈફમાં આ બધી વસ્તુઓ માટે આપણી પાસે કંઈક ને કંઈક પ્લાનિંગ, જે દિવસથી આપણે કમાવાનું શરૂ કરીએ એ દિવસથી આપણી પાસે કંઈક ને કંઈક પ્લાનિંગ હોવું જરૂરી છે. તો આ જે છે આ ફિનાન્શિયલ પિરામિડ છે. ફિનાન્શિયલ પિરામિડ એટલે કઈ રીતે આપણે આપણું વિત્તીય આયોજન કરવું જોઈએ, કઈ રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો આ જે ફિનાન્શિયલ પ્લાનિંગ છે એના પિરામિડમાં સૌથી પહેલા નીચે જે આવે છે આવે છે પ્રોટેક્શન એન્ડ સિક્યોરિટી. આપણી પાસે પ્રોટેક્શન એન્ડ સિક્યોરિટી માટે શું હોવું જોઈએ? એ પછી સેવિંગ પાર્ટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. એ પછી તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને એ પછી તમારું વેલ્થ અને રિસ્ક રેન્કિંગ હોવું જોઈએ. આ બધા તબક્કાને આપણે ડિટેલમાં ધીરે ધીરે જોઈશું, જેથી તમને હજી ક્લિયર થાય કે આજકાલના જુવાનિયા સૌથી મોટી ભૂલ શું કરે છે? સૌથી પહેલા એસઆઈપીમાં પૈસા નાખી દે છે. એના પોતાની પ્રોટેક્શનના ઠેકાણા ના હોય, પણ સૌથી પહેલા મારે એસઆઈપી કરવી છે, શેર લેવા છે. નો ડાઉટ તમે એમાંથી કમાશો, પણ સૌથી પહેલા શું તમારી ફેમિલી પાસે આવી સગવડ છે? તમે જોશો કોરોનામાં સૌથી વધારે લોકો જે હેરાન થયા ને, એની પાસે બેઝ નહોતું. આ ફિનાન્શિયલ પિરામિડનું બેઝ નહોતું, એટલે એ હેરાન થયા,
બરોબર. તો ફિનાન્શિયલ પ્લાનિંગનું બેઝ જે છે એ સૌથી પહેલા આવે છે પ્રોટેક્શન એન્ડ સિક્યોરિટી. બરોબર. જેમાં તમારી ઇન્કમ પ્રોટેક્શન અને ઇમરજન્સી ફંડ તમારી પાસે હોવું જોઈએ અને મેડિક્લેમ હોવું જોઈએ. સૌથી 3, હું નથી કહેતી વીમો. સૌથી પહેલા તમારી પાસે ઇમરજન્સી ફંડ હોવું જોઈએ. તો તમારી જે પણ ઇન્કમ આવે છે, જે પણ તમારા ખર્ચા થાય છે ફેમિલીમાં, એનું એક બજેટ હોય છે કે મહિને આટલું મારું ઘર ખર્ચ જાય છે કે વર્ષે મારું આટલું ઘર ખર્ચ થાય છે. તો દરેકનું તમારે એક પ્રોપર બજેટિંગ કરવું પડે. બરોબર. અને એના માટે એ બજેટિંગ પરથી તમારે તમારું ઇમરજન્સી ફંડ, એટલે તમે જેટલું તમારા ઘરનું મહિનાનું ઘર ખર્ચ છે એટલીસ્ટ એનું 3 ગણું ફંડ તમારી બેંકમાં કાં તો કેશમાં હાજર થવું જોઈએ. તો જેનાથી શું થાય, ન કરે નારાયણ રિસેશન આવ્યું કે કંઈ બી થયું, તો કમસે કમ ન્યૂ જોબ મળતા તમારી ફેમિલી 3 મહિના માટે તો સર્વાઈવ કરી શકે એટલું ફંડ તમારી પાસે હોવું જોઈએ. તો 2 થી 3 મહિનાનો ઘર ખર્ચ જે છે એ તમારી પાસે કન્ટીજન્સી ફંડ, એટલે આકસ્મિક ફંડ તરીકે તમારી પાસે હોવા જોઈએ. બરોબર. જેથી કોઈ પણ નવી જોબ તમે શોધો તો તમારા ઘરમાં તકલીફ ના પડે. બરોબર. તો ફિનાન્શિયલ પ્લાનિંગનું જે બેઝ છે પ્રોટેક્શન, એમાં સૌથી પહેલા બેઝમાં આવે છે આ ઇમરજન્સી ફંડ. જેથી માર્કેટમાં કોઈની પાસે ઉછીના નાણાં લેવા ના જવું પડે. જેમ કે જો તમારું મંથલી એક્સપેન્સ 50,000 છે તો તમારી પાસે કમસે કમ 1 થી 1.5 લાખ રૂપિયા ઇમરજન્સી ફંડ તરીકે પડ્યા હોવા જોઈએ. બરોબર. સમજાય તો છે ને તમને? ઉપરથી તો નથી જતું ને આઈ થિંક? જયેશભાઈ, હેલો. અવાજ નથી આવતો તમારામાંથી કોઈનો. ઇઝ ઇટ ગોઈંગ ઓકે? બરોબર જાય છે ને? અવાજ નથી આવી રહ્યો તમારો. બરોબર જાય છે? આગળ વધુ? आप म्यूट हो गए, 1 मिनट. બરોબર જાય છે? બરાબર છે ને? ઓકે, સમજાય તો છે ને? ઓકે, ઓકે. ઓકે, આગળ કન્ટિન્યુ કરું છું. તો ફિનાન્શિયલ પિરામિડનો જે બેઝ છે એ સૌથી પહેલા તમારી પાસે શું હોવું જોઈએ? ઇમરજન્સી ફંડ હોવું જોઈએ. બરોબર. નાઉ એન્શ્યોર યુ આર ઓપ્ટિમલી ઇન્શ્યોર્ડ. ઇમરજન્સી ફંડ તમારું જે થઈ જાય એ પછી તમારી પાસે પ્રોપર ઇન્સ્યોરન્સ હોવું જોઈએ, અને એમાં બી હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે સ્વાસ્થ્ય વીમો તમારી પાસે ખાસ હોવું જોઈએ. હવે આ સ્વાસ્થ્ય વીમો તમારી પાસે કેટલું હોવું જોઈએ? તો સ્વાસ્થ્ય વીમો જે છે, તમારું જે એન્યુઅલ એક્સપેન્સ, એટલે તમે જે વર્ષમાં જેટલું વાપરો છો, ધારો કે મારે વર્ષમાં મારા ઘરમાં 5 લાખ રૂપિયા વપરાય છે, તો એનું 3 ગણું મિનિમમ એટલું મારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. એટલે 15 લાખ રૂપિયાનો મારા ફેમિલીનો હેલ્થ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. હવે તમે કહેશો કે 15 લાખનું તો અમાઉન્ટ બહુ આવે છે, પ્રીમિયમ બહુ આવે છે, તો તમે એમાં પણ ડિવાઈડ કરી શકો છો. તમે 5 લાખનો બેઝ પ્લાન લઈ લો અને બીજું ટોપઅપ કરાવી દો, જેથી તમારે પ્રીમિયમ વધારે નહીં ભરવું પડે. અને એક ઇમરજન્સી, કેમ કે જો કોરોનામાં ડોક્ટરોએ 30-30, 40-40 લાખના પણ બિલ કાઢેલા છે. બરોબર. એટલે આપણી પાસે 5 લાખનો બેઝ પ્લાન હોય તો આપણે 20 કે 25 લાખનો ટોપઅપ બી તમે ખરીદો તો 3 થી 4 હજારમાં આવી જાય છે. બેઝ પ્લાન ધારો કે 15 થી 20 હજાર રૂપિયાનો ગયો તો બાકીના 5-6 હજારમાં આરામથી 25 થી લઈને 1 કરોડ, ડિપેન્ડિંગ ઓન કંપની, કઈ કંપનીનું ખરીદો છો એટલું ટોપઅપ તમે લઈ શકો છો. કેન્સર કવર પ્લાન સસ્તા આવે છે.
એ તમે લઈ લો, જેથી શું થશે, તમારી જે વર્ષોની જમા કરેલી પૂંજી છે, એ ન કરે નારાયણ ઘરમાં દવાખાનાનું ખર્ચું આવ્યું તો એ બધું રૂઈન નહીં થાય. કેમ કે કેન્સરના કેસમાં તો એવું છે, મેં એક પાર્ટીના કરોડ રૂપિયા પણ જતા જોયા છે. કેમ કે જેની પાસે છે એ તો છેલ્લા દમ સુધી બચાવવાની કોશિશ કરે છે. બરોબર. તો આપણી પાસે બેઝ પ્લાન પ્લસ ટોપઅપ કાં તો કેન્સર કવર એલઆઈસીનું ખૂબ જ સરસ આવે છે. એ પ્લાન હોવું જોઈએ. કેમ કે જરૂરી નથી જે સ્મોકિંગ કરે છે, ગુટખા ખાય છે એને જ કેન્સર થાય છે. બરોબર. તો આપણી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ પણ પ્રોપર, તો આપણે જે ફિનાન્શિયલ પિરામિડ જોયું એનું જે બેઝ હતું, એમાં આપણી પાસે પ્રોટેક્શનમાં એક ઇમરજન્સી ફંડ અને બીજું આવે છે હેલ્થ ઇન્સ્યોરન્સ અને ત્રીજું આવે છે ઇન્સ્યોરન્સ આપણી પાસે હોવું જોઈએ. વીમો હોવો જોઈએ, લાઈફ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. કેમ? કેમ કે આપણે આપણા ઘરની મેઇન કમાવનાર વ્યક્તિ છીએ. હવે ન કરે નારાયણ આપણને કંઈ થાય તો પાછળ ફેમિલી કઈ રીતે સર્વાઈવ કરશે? અને સૌથી મોટી ભૂલ અહીંયા આપણે જુવાનિયાઓ કરીએ છીએ શું, કે આજે પગાર આવ્યો અને આપણે એસઆઈપી સ્ટાર્ટ કરવી છે. હવે તમે માનો છો એસઆઈપી ઇઝ રિસ્કી. એ ક્યારે લેવાય? જ્યારે તમારી પાસે ટર્મ પ્લાન હોય કે ન કરે નારાયણ મને કંઈ થયું તો પાછળ મારી ફેમિલી હેરાન ના થાય. બરોબર. મેં 4 વર્ષ પછી 5 વર્ષ પછી મને પૈસા નથી જોતા. કેમ કે જો આ તો માર્કેટ છે. ક્યારે સારું પરફોર્મ કરે, જેમ કે હમણાં 4 દિવસ માર્કેટ બહુ ધોવાયું. હવે ન કરે નારાયણ આવા ટાઈમમાં આપણને રૂપિયાની જરૂર હોય તો તમે એસઆઈપી માંથી તો લોન બી નથી લઈ શકતા. તમારે એસઆઈપી લિક્વિડેટ જ કરાવવી પડે. નુકસાન તો નુકસાન. બરોબર. એના માટે એલઆઈસીના કન્વેન્શનલ પ્લાનમાં, પહેલા કન્વેન્શનલ પ્લાનમાં રોકવાનું સ્ટાર્ટ કરો, પછી એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ તરફ જાઓ. અને સૌથી પહેલા લાઈફ ઇન્સ્યોરન્સ તમારી પાસે હોવું જોઈએ. કેટલું લાઈફ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ? તો તમે જેટલું કમાઓ છો, બરોબર, મંથલી ઇન્કમ તમારી જેટલી છે એના 200 ગણું જેટલું લાઈફ ઇન્સ્યોરન્સ તમારી પાસે હોવું જોઈએ, જેથી ન કરે નારાયણ આપણને કંઈ થાય તો આપણી ફેમિલી કમસે કમ 10 વર્ષ સુધી સર્વાઈવ કરી શકે. કેમ કે આપણા ઘરમાં બાળકો હજી નાના હોય, 10 થી 15 વર્ષ લાગે એ બાળકને કમાવા જતા. તો કમસે કમ એનું ભણતર તો કમ્પ્લીટ થાય. એક ભણતર તો પૂરું થાય એટલું, એટલે ધારો કે આપણે 50,000 મહિને કમાવતા હોઈએ તો આપણી પાસે 1 કરોડનું ટર્મ ઇન્સ્યોરન્સ, અગર જો તમે ટર્મ ઇન્સ્યોરન્સ 1 કરોડનું લેવા જાઓ, 25 વર્ષની ઉંમર છે, બરોબર, 25 વર્ષની ઉંમર માટે હાર્ડલી વર્ષનું એલઆઈસી નું લેવા જઈએ તો 22,000 રૂપિયા પ્રીમિયમ આવે છે. 22 થી 23,000 રૂપિયા. 40 વર્ષની ઉંમર માટે હાર્ડલી વર્ષનું 70,000 રૂપિયા પ્રીમિયમ આવે છે. બરોબર. 35 વર્ષ માટે એનાથી ઓછું હશે, 50,000 ની આસપાસ હશે. 30 વર્ષ માટે લગભગ તમારે 30-32,000 ની આસપાસ આવે છે 1 કરોડનું. તો જે ટર્મ પ્લાન છે એ તમારી પાસે, જો તમે કન્વેન્શનલ પ્લાન નથી કરી શકતા, એટલે બચતવાળા પ્લાન નથી કરી શકતા, તો કમસે કમ ટર્મ પ્લાન તમારી પાસે હોવું જોઈએ. શું કામ? જો ન કરે નારાયણ કંઈ થાય તો 1 કરોડ રૂપિયા ફેમિલીને મળે ને 6% ને લેખે બી જો વ્યાજ મળતું હોય ને, તો તમારી ફેમિલીના 10 વર્ષ ઇઝીલી નીકળી શકે. એટલે 50,000 મહિને તમારા ઘરમાં તમે રહો કે ના રહો, એ 50,000 રૂપિયા તમારા ઘરમાં આવ્યા કરશે ને તમારી ફેમિલીને કોઈની પાસે પૈસા લેવા નહીં જવું પડે. તમારા વાઈફને કોઈના ત્યાં કામ કરવા નહીં જવું પડે. બરોબર. સ્ટ્રગલ નહીં કરવું પડે. એટલે સૌથી પહેલા ઇમરજન્સી ફંડ, હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ તમારી પાસે હોવું જોઈએ. હવે એ ડિપેન્ડ કરે છે તમે કેટલી બચત કરી શકો છો. તમે મિક્સચર ઓફ ટર્મ પ્લાન અને કન્વેન્શનલ પ્લાન બી લઈ શકો છો, જેથી તમારા રિટાયરમેન્ટ માટે બી ફંડ કામ આવે, કાં તો તમારા બાળકોના ભણતર માટે જે પૈસા જમા કરવાના છે એના માટે બી કામ આવે, એ રીતે કરી શકો છો. અને જો તમે તમારા ફેમિલી માટે લીગસી છોડવા માંગો છો કે નહીં હું બહુ બધા રૂપિયા છોડી, તો તમારી જે મંથલી ઇન્કમ છે એના 500 ગણું ઇન્સ્યોરન્સ તમારી પાસે હોવું જોઈએ. એટલે 50,000 તમે ધારો કે મહિને કમાતા હોય તો 2.5 કરોડ રૂપિયા, 10,000 રૂપિયા મહિને કમાતા હો તો 50 લાખ રૂપિયા, એવી રીતે તમારે પાસે પ્લાન હોવો જોઈએ. એ કઈ રીતે કામ કરશે? જો ન કરે નારાયણ કંઈ બી બને તો 2.5 કરોડ રૂપિયા ફેમિલીને મળે. એના 6% ને લેખે દર મહિને 2.5 લાખ રૂપિયા તમારી ફેમિલીને મળ્યા કરશે. એટલે ઘણું બધું ફંડ તમારી ફેમિલી માટે હશે, જે ઇઝીલી સર્વાઈવ કરી શકે છે ને એક લીગસી તમે છોડી શકો છો. બરોબર. બીજું આવે છે, તમે જો નાણાં ઉછીના લેતા હો, જ્યારે પણ તમે કોઈની પાસેથી લોન લેતા હો તો કાયમ
જ્યાં સૌથી વધારે ઇન્ટરેસ્ટ જાય છે એ ડેપ્ટ જે છે, એ ઋણ જે છે એ તમારે સૌથી પહેલા પે કરવું જોઈએ. બરોબર. હવે આ થઈ તમારી ફાઇનાન્શિયલ પિરામિડના બેઝની વાત, કે તમારી પાસે આટલું તો હોવું જ જોઈએ. બરોબર. એ પછી આવે છે તમારા ફાઇનાન્શિયલ ગોલ, કે મારે મકાન લેવું છે, મારે મારા છોકરાના લગ્ન કરવા છે, મારે મારા ઘડપણ માટે રૂપિયા, કેમ કે જો આજની પ્રજા છે ને બહુ પ્રેક્ટિકલ છે. મારો બાબો 3 વર્ષનો છે, પણ હું મારું રિટાયરમેન્ટ એની ઉપર નથી છોડી શકતી. કેમ કે મારી ઉંમર અત્યારે 33 યર્સ છે. બરોબર. હું મારી 23 વર્ષની ઉંમરે મેં LIC ઓફ ઇન્ડિયા જોઈન કર્યું હતું, અને 23 વર્ષની ઉંમરથી હું મારા રિટાયરમેન્ટ માટે કામ કરું છું. એઝ અ લેડી હું મારા રિટાયરમેન્ટ માટે કામ કરું છું. અને જો મેં જોઈ છે, દેટ ઇઝ સેકન્ડ થિંગ, કે હું એને જીવીશ કે નહીં, પણ મારા છોકરા એના માટે હેરાન ના થાય. જે પણ પૈસા આવે એનું ભણતરમાં કામ આવી જશે. એટલે મારું પ્રોટેક્શન, હું ફક્ત તમને સલાહ નથી આપતી, મારું પોતાનું કન્વેન્શનલ પ્લાન 56 લાખથી ઉપરનું છે. બરોબર. તો જરૂરી શું છે? આપણા ફાઇનાન્શિયલ ગોલ. જેમ કે એ 18 વર્ષનું થાય, મારે એને હાયર એજ્યુકેશન માટે, જેમ કે મારી જે ક્વોલિફિકેશન છે, બીફાર્મ MBA છે, બેચલર ઓફ ફાર્મસી MBA કરેલું છે. આફ્ટર મેરેજ મેં મારી લાઈન ચેન્જ કરી. બરોબર. મેં મારી MBBS ની સીટ, ડ્યુ ટુ એ ટાઈમે મારા પપ્પાની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી, એટલે મારે ગવર્મેન્ટમાં મળતું હતું, તો એ મેં છોડી એના ખર્ચાના લીધે. એટલે હું નથી ઈચ્છતી કે મારા છોકરાને છોડવું પડે. એટલે એના માટે હું પહેલાથી ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરું છું. તો તમારે બી તમારી લાઈફમાં ઘણા બધા સેક્રિફાઈસ તમે કર્યા હશે, પણ એની માટે તમે જો પહેલાથી પ્રિપેર રહો, તો તમારા છોકરાને આગળ સર્વાઈવ નહીં કરવું પડે. મારા પપ્પાને 6 બહેનો હતી, એમની રિસ્પોન્સિબિલિટી હતી. મારે તો એવું કઈ સિનેરિયો નથી. એટલે હું અવેર છું કે નહીં, એ મારી ઉપર ડિપેન્ડ કરે છે. તો એવા જ ફાઇનાન્શિયલ ગોલ તમે તમારી લાઈફમાં નક્કી કરો છો. સૌથી મોટી ભૂલ આપણે શું કરીએ છીએ? હાઉસિંગ લોન લઈ લઈએ છીએ. તમે લોકો વિચારી નથી શકતા, હાઉસિંગ લોનમાં સપોઝ એક વ્યક્તિ 60 લાખનું મકાન લેતું હોય, તો 60,000નું EMI આવે. એ 10 થી 15,000 ભરીને એ 60 લાખના મકાનમાં રહી શકે છે. ને જો એટલા જ અમાઉન્ટની SIP એ જો કરે ને, તો 10 વર્ષમાં આટલું ફંડ ભેગું થઈ જાય ને ઇઝીલી કેશ ઉપર એ મકાન લઈ શકાય છે. પણ આપણે 10 વર્ષ એક્સ્ટ્રાનું કમાઈને બેંકને આપીએ છીએ. અને એની સામે જો એ SIP LICમાં કરેલી હોય, તો 10 ગણું તમને ઇન્સ્યોરન્સ બી આપે છે LIC. એટલે ન કરે નારાયણ કંઈ થયું તો બી તમે તમારા ઘરમાં ઘરતું થઈ જ જશે. પણ આપણે બેંક માટે કમાવીને આપીએ છીએ. સૌથી મોટી ભૂલ કરીએ છીએ કે 20-20 વર્ષની હાઉસિંગ લોન્સ આપીએ છીએ, લઈએ છીએ ને બેંક વાળાને કમાવી આપીએ છીએ. નો ડાઉટ ઘર એ ઘર છે, ઇમોશનલી અટેચ છો, પણ તમે જો જીવન આનંદ પ્લાન બી 20 વર્ષનું લો ને, 60,000 રૂપિયા તમે મહિને ઇન્વેસ્ટ કરતા હો, લોન ભરતા હો, બરોબર. એ 60,000 માંથી ચલો તમારું હું રેન્ટ બી બાદ કરી દઉં ને 40,000 રૂપિયા બી તમે મને આપો ને, તો બી 21 વર્ષે હું તમને 1.5 કરોડ રૂપિયા અને 60 લાખનું આજીવન વીમો આપીશ. જ્યારે કે 60,000 રૂપિયા તમે એક ફ્લેટ માટે દર મહિને EMI ભરો છો. 20 વર્ષ પછી એની વેલ્યુ 1,44,00,000 રૂપિયા હશે. શું એની ગેરંટી છે? હોય તો મને લખીને આપજો. આઈ વિલ ઇન્વેસ્ટ. બરોબર. તો તમારે ગોલ્સ બનાવવાના, ફાઇનાન્શિયલ ગોલ્સ બનાવવાના, જે તમારી હાજરી કે ગેરહાજરી બંનેમાં પૂરા થવા જોઈએ. ધારો કે તમારા ત્યાં એક 5 વર્ષનું બાળક છે કે ડોટર છે, બરોબર. હવે તમારે 25 વર્ષની ઉંમરે એના લગ્ન કરવા છે. એ લગ્ન માટે આજની તારીખમાં 10 લાખ જોઈએ, તો આજથી 20 વર્ષ પછી લગભગ 50 લાખ રૂપિયા જોઈશે. તો એ 50 લાખ રૂપિયા માટે તમે બેંક કે ગુલ્લકમાં પૈસા મૂકશો, તો એની વેલ્યુ એટલી જ રહેવાની છે. પણ LIC નું જીવન લક્ષ્ય પ્લાન છે. સપોઝ તમે એમાં પૈસા ઇન્વેસ્ટ કરો, 8,000 રૂપિયા મહિને ઇન્વેસ્ટ કરો, બરોબર. તો એ 8,000 ની સામે LIC તમને 20 લાખનો વીમો આપે છે, બરોબર. અને 21 વર્ષે લગભગ 45 લાખ રૂપિયા આપશે. જો 25 વર્ષની ટર્મ રાખી હોય, તો લગભગ 52 લાખ રૂપિયા આપે છે. અને ન કરે નારાયણ તમને કંઈ થયું, તો દર વર્ષે બાળકના એજ્યુકેશન માટે 2 લાખ રૂપિયા બી આપે છે. તમારી ફેમિલી પાસેથી કંઈ પણ ચાર્જ નથી કરતી. અને એ જે મેરેજ માટેનું ફંડ છે 52 લાખ રૂપિયા, એ પણ આપશે. તો એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનું કે હું રહું તો મને એ મળે જ. પણ ન કરે નારાયણ મને કંઈ થયું, તો દર વર્ષે એના એજ્યુકેશન માટે બી રૂપિયા મળે. ઘણા લોકો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ઇન્વેસ્ટ કરે છે.
પણ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમારી પાસે ન કરે નારાયણ તમને કંઈ થયું તો પણ તમારે પ્રીમિયમ ભરવાના જ છે. પણ આમાં કેવું છે, ન કરે નારાયણ કંઈ થયું તો એલઆઈસી તમને ઘરમાં પૈસા આપશે. એ બાળકનું એજ્યુકેશન કંઈ નહીં અટવાય અને એનું કન્યાદાન કે એના લગ્ન કે એના બિઝનેસ માટેનું ફંડિંગ તો થવાનું જ છે. તો આવી રીતે પોતાના ફિનાન્શિયલ ગોલ્સ, આર્થિક ગોલ્સ તમે બનાવી શકો છો અને તમારું જે પણ બજેટિંગ હોય એ અમે તમને ગાઈડ કરીશું અને એ પ્રમાણે તમે ડિઝાઇન કરી શકો છો. હવે ગોલ્સ કેવા હોઈ શકે? શોર્ટ ટર્મ ગોલ્સ હોઈ શકે, જેમ કે એલસીડી ટીવી બાય કરવી છે, ફેમિલી વેકેશન છે. એના માટે તમે મની બેક જેવા પ્લાન લઈ શકો છો, 5-5 વર્ષે રૂપિયા પાછા આવે. એ પછી મીડિયમ ટર્મના ગોલ હોઈ શકે છે, જેમ કે તમારે ઘર ખરીદવું છે, એબ્રોડમાં વેકેશન ઉપર જવું છે, તો એ 10-15 વર્ષ માટે જો હોય તો તમારે એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, 10-15 વર્ષનું ટર્મ હોય તો. અને લોંગ ટર્મ ગોલ છે, જેમ કે ચાઇલ્ડ એજ્યુકેશન છે, ચાઇલ્ડ મેરેજ છે, રિટાયરમેન્ટ પ્લાનિંગ છે. તો એના માટે જીવન લક્ષ્ય છે, જીવન ઉત્સવ છે, જીવન ઉમંગ જેવા પ્રોડક્ટ્સ છે, જે લાઈફ ટાઈમ ગેરંટેડ ઇન્કમ બી આપે છે. અને આપણે રહીએ કે ના રહીએ, પાછળથી બાળકનું ધ્યાન પણ રાખે છે. બરોબર? તો આવા ગોલ્સ બનાવીને તમે એના માટે ફંડનું અલોકેશન કરી શકો છો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે રિટાયરમેન્ટ. તો જેમ આપણને 1 કે 2 બાળક છે, એવી જ રીતે આપણે સમજવાનું કે આપણું ત્રીજું બાળક છે એ કયું છે? રિટાયરમેન્ટ. કેમ કે ઇન ફ્યુચર આપણે આપણા બાળકો ઉપર સંસ્કાર સારા હશે, બરોબર, પણ આવનારી પેઢી જે ઘરમાં આવવાની છે એના સંસ્કાર કેવા છે એ આપણને ખબર નથી. એટલે આપણે આજથી જ એના માટે પ્રિપેર રહેવું પડશે અને એવું સમજવાનું કે આ 3000 કે 5000 મારા દત્તક લીધેલ બાળક માટે હું ઇન્વેસ્ટ કરું છું, જે ઘડપણમાં મારું ધ્યાન રાખવાનું છે. બરોબર? સો આવી જ રીતે તમે પોતાના ફિનાન્શિયલ પ્લાનિંગનું રિવ્યુ અમારી પાસેથી, મારી જે સર્વિસ છે એ કન્સલ્ટિંગ સર્વિસ બી છે, જેમાં તમે તમારી પાસે ઓલરેડી એલઆઈસીના પ્રોડક્ટ્સ છે. હું યરલી 999 ચાર્જ કરું છું. એ પ્રોડક્ટ બરોબર છે કે નહીં તમારી ફેમિલી માટે, તમારે નવું શું પ્લાન કરવું જોઈએ, કઈ રીતે પ્લાન કરવું જોઈએ, તમારી પાસે ઓલરેડી આ છે તો હવે ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, એ બધું હું ગાઈડન્સ આપું છું. સો થેન્ક યુ સો મચ આ જોવા માટે. બરોબર? એની આગળની સ્લાઇડ બી લઈશ, પણ ત્યાં સુધી તમને કઈ ક્વેશ્ચન હોય તો આપણે પહેલા એ લઈ લઈએ. બરોબર? મારી યુટ્યુબ ચેનલ બી છે, મી એન્ડ એલઆઈસી કરીને, કાં તો ભાવના પ્રીતવાની તમે સર્ચ કરશો તો એના ઉપર તમે જોઈ શકો છો. સો જયેશભાઈ, હવે આના રિગાર્ડિંગ કઈ ક્વેશ્ચન્સ છે તમને? તો પછી હું આગળ વધું. આટલું જે મેં સમજાવ્યું, અવાજ નથી આવી રહ્યો. થેન્ક યુ મેડમ. થેન્ક યુ મેડમ. આપે સરસ ભાષામાં, સરળ ભાષામાં સમજાવ્યું અને બધું બિલકુલ અમને સમજાઈ ગયું છે અને આનું મહત્વ પણ અમને સમજાણું છે કે આપણે પ્લાનિંગ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ હોવું જ જોઈએ. તો એના માટે હવે અમે આગળ બધા વિચારીને કેવી રીતે કરવું અને તમારો અમને કેવી રીતે વધુ લાભ મળે અને અમારી બિલકુલ અમારી સુરક્ષિત થઈ જાય એવું અમે જરૂરથી કરશું. બાકીના 5 મિનિટ હું તમારે લઈશ. હા હા, આપ કહો ને, અમને આનંદ છે. થોડા કોન્સેપ્ટ હું તમને સમજાવું છું કે કઈ કઈ પ્રકારના કોન્સેપ્ટ તમારા બજેટમાં હોઈ શકે છે, જેના માટે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો થોડાક બ્રોશર મેં કાઢી રાખ્યા છે, એની ઉપર હું થોડીક વાત કરીશ ને પછી તમારી જોડે વિદાય લઈશ. 5 મિનિટ ખાલી હું તમારા લઈશ. હાજી મેડમ. ઓકે. જો મની બેક, જેમ કે મેં તમારી જોડે શોર્ટ ટર્મ કોન્સેપ્ટની વાત કરી હતી, બરોબર. એલઆઈસીના જે પ્લાન્સ છે એ 500 રૂપિયાથી લઈને જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એના ઉપર ડિપેન્ડ કરે છે. થોડાક એક્ઝામ્પલ હું તમને બતાવું છું. જેમ કે મની બેક કોન્સેપ્ટ છે. મની બેક કોન્સેપ્ટમાં 51 રૂપીસ 20 યર્સ માટે ઇન્વેસ્ટ કરો. રોજના 51 રૂપિયા. રોજના તો નથી લેતા અમે, મંથલી કે ક્વાર્ટરલી, હાફ યરલી થઈ શકે છે.
એમાં દર 5 વર્ષે જે શોર્ટ ટર્મ ગોલ્સ છે એના માટે દર 5 વર્ષે તમને મની બેક આવે છે. 25 વર્ષ સુધી પૂરેપૂરો વીમો કન્ટિન્યુ રહે છે, જે 3 લાખ રૂપિયાનું હોય છે, બરોબર. અને એક્સિડેન્ટલ કવર ડબલ હોય છે. અને પ્લસ એડીડીબી રાઇડર બી એલઆઈસી આપે છે. એડીડીબી રાઇડર એટલે ન કરે નારાયણ, એક્સિડન્ટથી પરમનન્ટ ડિસેબિલિટી આવે તો તમારે પ્રીમિયમ નહીં ભરવાના, બરોબર. તમારે બિલકુલ પ્રીમિયમ નહીં ભરવાના. ઉલટાના એલઆઈસી દર મહિને તમારો એમ્પ્લોય તમને આપે કે ના આપે, તમે જ્યાં નોકરી કરો છો, પણ એલઆઈસી દર મહિને તમારા ઘરે હાથ ખર્ચ મોકલશે, જે તમારી વીમાની રકમના ઉપર ડિપેન્ડ કરે છે. જેમ કે મારી પાસે ધારો કે 5 લાખનો વીમો હોય તો દર વર્ષે 50,000 એટલે 4,300 સમથિંગ દર મહિને મારા ત્યાં એલઆઈસી મોકલશે. પ્રીમિયમ માફ થઈ જશે અને બાકી બધી સુવિધાઓ એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ રહેશે. એ પછી સૌથી વધારે વેચાણના પ્લાન છે જીવન લાભ પ્લાન. જીવન લાભ પ્લાનમાં બી તમે 16 વર્ષની ટર્મમાં 10 વર્ષનું રોકાણ હોય છે અને 21 વર્ષની ટર્મમાં તમારે 15 વર્ષ રોકાણ કરવાનું હોય છે અને 25 વર્ષની ટર્મમાં તમારે 16 વર્ષ પ્રીમિયમ આપવાનું હોય છે. 25 વર્ષ સુધી કન્ટિન્યુ તમારો પ્રીમિયમ વીમો ચાલશે, બરોબર. અને સારી એવી મેચ્યોરિટી, સૌથી વધારે બોનસ રેટ જે છે એ જીવન લાભ પ્લાનમાં મળે છે. એટલે અકોર્ડિંગ ટુ યોર બજેટ, તમારા બજેટ પ્રમાણે તમે આને પણ લઈ શકો છો. એ પછી સૌથી વધારે જે પેન્શન, મેં રિટાયરમેન્ટની વાત કરી, જીવન ઉત્સવ પ્લાન અત્યારે માર્કેટમાં સૌથી વધારે ચાલી રહ્યો છે, બરોબર. અને તમારી પેન્શન માટે આ પ્લાન લઈ શકો છો. મહિને 2600 રૂપિયાથી આ પ્લાન સ્ટાર્ટ થાય છે. મેક્સિમમ જેટલું તમારે લેવું હોય. 16 વર્ષ પ્રીમિયમ આપવાનું, 19મા વર્ષથી ઇન્કમ ચાલુ થઈ જશે. 11 વર્ષ પ્રીમિયમ આપો તો 14મા વર્ષથી ઇન્કમ ચાલુ થઈ જશે, બરોબર. તો આ બધા બ્રોશર્સ હું તમને સેન્ડ કરીશ. 10 વર્ષ ભરો, 13મા વર્ષથી સ્ટાર્ટ થઈ જશે, બરોબર. તો આમાં તમારે ટેક્સ બેનિફિટ બી મળે, ટેક્સ ફ્રી રિટર્ન બી મળે અને તમારી લાઈફ ટાઈમ પેન્શન. હવે આ વસ્તુ તમે તમારા બાળકના નામે બી લઈ શકો છો. બાળક 18 વર્ષનું થઈ જાય, તમે પોલિસીનું અસાઇનમેન્ટ પોતાના નામે કરાવી દો, એટલે તમારા ઘરપણમાં આ રૂપિયા તમને કામ લાગશે, જે ઇન્કમ આવે છે એ પછી બાળકને મળ્યા કરશે. એટલે તમારી સાથે સાથે તમે બાળકનું ફ્યુચર પણ સેવ કરી શકો છો. 2 તરીકે તમે આ વસ્તુ વાપરી શકો છો, બરોબર. તો આવી રીતે આ પ્લાન કોમ્બિનેશન છે. અને સૌથી સરસ જે પ્લાન છે એલઆઈસી નું જીવન લક્ષ્ય પ્લાન છે, જે કન્યાદાન કોન્સેપ્ટ તરીકે બી અમે વેચીએ છીએ. અહીંયા તમને સ્લાઇડ્સ દેખાતી હશે. તો દરેક બજેટના મેં અહીંયા જીવન, તમારા ઘરમાં જરૂરી નથી કે છોકરો હોય તો, છોકરી હોય તો પણ આ પ્લાન લઈ શકો છો. 113 રૂપિયા 15 વર્ષ સુધી બચાવો. 11 લાખ રૂપિયા 18 વર્ષે મળશે. ન કરે નારાયણ તમને કઈ થયું તો દર વર્ષે એના એજ્યુકેશન માટે 62,000 એલઆઈસી આપશે અને જે 11 લાખ છે કન્યાદાનના એ પણ આપશે. એવી જ રીતે સિંગલ પ્રીમિયમમાં બી તમે ઇન્વેસ્ટ કરી શકો. એક વખત રોકાણ કરીને પણ તમે આવા પ્લાન્સ લઈ શકો છો, બરોબર. કન્યાદાનની અલગ અલગ યોજનાઓ છે. 18 વર્ષ, 21 વર્ષ, 25 વર્ષ, જેવી તમારી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે અમે ડિઝાઇન કરીને તમને આપીએ છીએ. તો સૌથી મોટી સ્પેશિયાલિટી આ છે કે આપણે ટેલર મેડ સોલ્યુશન આપીએ છીએ. તમને જે પ્લાન સૂટ થશે એ જ પ્રોડક્ટ અમે ટેલરિંગ કરીને તમને બનાવીને આપીશું. મારો પ્રોફિટ શેમાં છે એ હું નથી જોતી, તમારો પ્રોફિટ શેમાં છે એ અગત્યનું છે મારી માટે. સો આઈ હોપ આજનું જે સેશન છે એ તમારા માટે વર્ધી હશે અને આજથી તમે તમારા ફિનાન્શિયલ પ્લાનિંગ, વિત્તીય આયોજનનું પોતે જ આયોજન કરશો અને જિંદગીમાં જે પણ પગલાં છે, જે પણ ભૂલો થાય છે, કેમ કે સમાજમાં વૃદ્ધાશ્રમ વધે છે ને, એના માટે આપણે પોતે જ જિમ્મેદાર છીએ. એ ના વધવા જોઈએ. કાં તો આપણે આપણા પેરેન્ટ્સનું ધ્યાન નથી રાખી રહ્યા, કાં તો આપણે પોતાનું ફિનાન્શિયલ આયોજન સારી રીતે નથી કર્યું. આજથી પહેલાના ટાઈમમાં ભાઈ બહેનો બહુ વધારે હતા, એમની રિસ્પોન્સિબિલિટી હતી એટલે રૂપિયા એમાં જતા રહેતા હતા. પણ અત્યારે તો ન્યુક્લિયર ફેમિલી છે, અત્યારે કોઈ સાચવનાર નથી, એટલે આપણે જાતે જ આપણી વ્યવસ્થા કરવી પડશે. એટલે આજથી જ અવેર થઈ જાઓ અને પોતાના માટે પ્લાનિંગ કરો. આ સાથે આજનું સેશન હું સમાપ્ત કરું છું. જે પણ ફીડબેક હોય તમે આપી શકો છો. થેન્ક યુ. થેન્ક યુ.